તો આ લેક્ચરમાં આપણે જોઈશું ઉદાહરણ 1.4 અને ઉદાહરણ 1.5. પેલું ઉદાહરણ છે ઉદાહરણ 1.4. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટે કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળ વચ્ચે ગુરુત્વ બળ માટે ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભાર અથવા તો દળ વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ ઉપર છે. એટલે કે બંનેના નિયમની અંદર શું આવે છે તો કે છેદમાં અંતરનો વર્ગ, એટલે કે બળ છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. મેં આગળ જ કીધું તમને કે બંને સૂત્ર છે એ એકબીજા સાથે સરખાવી શકાય એવા છે. અહીંયા એના જેવી જ કોઈ ગણતરી કરીને આપેલી છે. એમાં પહેલું શું શોધવાનું છે તો કે પહેલું છે એ, એની અંદર પહેલી બાબત અને બીજી બાબત. પહેલી બાબત છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, અને બીજી બાબતમાં બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. એટલે કે વિદ્યુત બળ અને ગુરુત્વ બળની પ્રબળતાની સરખામણી કરો. એ સરખામણી કઈ રીતે કરી શકશું તો કે બંનેનો આપણે ગુણોત્તર લેશું. ગુણોત્તર એટલે કે ભાગાકાર. પહેલાં લેશું ઉપર અંશની અંદર વિદ્યુત બળ, છેદમાં લેશું આપણે ગુરુત્વ બળ. તો બંને બળ આપણે શોધવા પડશે. પહેલાં કેની માટે શોધવા પડશે તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે. તો પહેલી ગણતરી જોઈએ. પહેલી ગણતરીમાં આપ્યું છે આર અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું વિદ્યુત બળ. તો આગળ જે આપણું કોમન સૂત્ર હતું એનો અહીંયા ઉપયોગ કરવાનો છે. વિદ્યુત બળનું સૂત્ર હતું એ કેવું હતું તો કે F બરાબર કે Q1 Q2 છેદમાં આરનો વર્ગ. કેની જગ્યાએ આપણે ઘણીવાર 1/4πε0 લખીએ છીએ. અહીંયા તમારી બુકની અંદર પણ 1/4πε0 છે, પણ ત્યાં તમે ડાયરેક્ટ કે પણ મૂકી શકો અને કેની કિંમત એકદમ ઇઝી છે, 9 × 10⁹. એ પણ ડાયરેક્ટ મૂકી શકો. પછી છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું વિદ્યુત બળ. એટલે અહીંયા Q1 અને Q2ની જગ્યાએ આપણે શું લેશું? ધારો કે Q1ની જગ્યાએ આપણે લઈએ ઇલેક્ટ્રોન, તો અહીંયા આપણે એનો વિદ્યુતભાર લખશું -E. એને ગુણ્યા પ્રોટોન હોય તો એના ઉપરનો વિદ્યુતભાર +E. એટલે અહીંયા થશે -E × E, એટલે કે E નો વર્ગ. પણ આગળ માઇનસ છે એટલા માટે આ સૂત્રની અંદર પણ આગળ માઇનસ દેખાય છે. ના છેદમાં એમની વચ્ચેનું અંતર r નો વર્ગ. તો આ FEનું સૂત્ર થઈ ગયું. આમાં જે ઋણ નિશાની છે એનું મહત્ત્વ ખાલી એટલું છે કે આ બળ છે આકર્ષણ પ્રકારનું છે, બરાબર. બાકી ગણતરીની અંદર તો આપણે ફક્ત મૂલ્ય લેવાના છે. ધારો કે આપણે આ પહેલાં બળની ગણતરી કરીએ. અહીંયા તો તમને કોઈ ગણતરી બુકમાં કરીને આપેલી નથી, ખાસ ધ્યાન રાખજો, બરાબર. એટલા માટે આપણે શું કરશું તો કે અહીંયા 1/4πε0ની બદલે કેની કિંમત મૂકશું. પછી છે E² છેદમાં R². તો બધી જ કિંમતો આપણે એડ કરવાની છે. કેની કિંમત છે 9 × 10⁹. E એટલે કે વિદ્યુતભાર કેટલો હોય સામાન્ય રીતે તો કે 1.6 × 10⁻19 નો વર્ગ ના છેદમાં આરનો વર્ગ, એટલે કે તેમની વચ્ચેના અંતરનો વર્ગ. અહીંયા એમની વચ્ચેનું અંતર છે એ આપેલું નથી, એ આર વર્ગને આપણે એમ જ રાખી દેશું. તો મેં તમને જે સ્ટેપ કીધા છે એમાં જે આંકડાઓ મૂકવાના છે એ આંકડાઓ તમે જ્યારે બુકમાં લખો ત્યારે એવી જ રીતે ગણીને મૂકવાનું છે. આ બુકની અંદર આપ્યું છે એ તો ડાયરેક્ટ આપી દીધું છે. તો આ પહેલું થયું વિદ્યુત બળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે. બીજું જોઈએ ગુરુત્વ બળ. ગુરુત્વ બળનું સૂત્ર કેવું છે? ગુરુત્વ બળ છે F બરાબર G m1 છેદમાં r નો વર્ગ. આવું આપણે આગળના ફિઝિક્સમાં ભણી ગયા છીએ. એમાં બે દળ લેવાના છે, ઉપર આપણે બે વિદ્યુત ભાર લીધા, આટલો ફરક છે. પછી બીજો ફરક શું છે? એનો અચળાંક બદલી જાય છે. અચળાંક છે અહીંયા કેપિટલ G, બરાબર. અને કેપિટલ Gની પણ ફિક્સ વેલ્યુ છે, એ પણ હમણાં આગળ ગણતરીમાં લઈએ. તો આનું સૂત્ર કેવું થશે? FG બરાબર G m1 તરીકે છે અહીંયા પ્રોટોન એટલે MP લખ્યું છે, ગુણ્યા બીજો દળ કેનું તો કે ઇલેક્ટ્રોનનું એટલે અહીંયા લખ્યું છે ME ના છેદમાં r નો વર્ગ.
હવે એમાં કિંમતો મૂકવાની, તો જીની કિંમત શું મૂકશું એ ફરીથી યાદ કરો કે જી અચળાંક હતો તો એની કિંમત શું હતી? આપણે કહી દઈએ એની કિંમત હતી 6.67 ગુણ્યા 10⁻11. પછી પ્રોટોનનું દળ યાદ ન હોય તો તમને અહીંયા આપેલું છે 1.67 ગુણ્યા 10⁻27 કિલો, એને ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ એ છે 9.11 ગુણ્યા 10⁻31 ના છેદમાં આરનો વર્ગ. એ આરનો વર્ગ છે એ પણ પાછો આપણે એમને મૂકી દઈશું કારણ કે એની કિંમત આપેલી નથી. હવે શું કરો તો કે હવે આ બંને બળ છે એના જે પણ જવાબ આવ્યા હોય એનો ગુણોત્તર લો. ગુણોત્તર એટલે કે ભાગાકાર. તો અહીંયા આપણે કરશું માનાંક એટલા માટે કે આ ઋણ નિશાની નીકળી જાય. આમ પણ ઋણ નિશાની તો નીકળી જ જશે કારણ કે ઉપર અને નીચે બંને બાજુ ઋણ હશે તો ઋણ કેન્સલ થઈ જશે. તો માનાંકમાં FE ના છેદમાં FG એવું આપ્યું છે. જ્યારે આવો માનાંક કરશું અને જો ખાલી સૂત્ર મૂકશું તો જવાબ આ બુકમાં આપ્યો છે એવો આવશે. એ શું આવશે? સ્ક્વેરના છેદમાં 4πε0 GMPME. પણ એમાં આપણે કિંમતો મૂકવાની છે. 1/4πε0 છે, અહીંયા તમે ડાયરેક્ટ K લઈ શકો તો થશે સૂત્ર કેવું? KE² MP ગુણ્યા ME. એમાં આપણે કિંમતો મૂકીએ તો Kની કિંમત 9 ગુણ્યા 10⁹ ઈનો વર્ગ એટલે 1.6 ગુણ્યા 10⁻19 વર્ગ ના છેદમાં કેપિટલ Gની કિંમત એ છે 6.67 ગુણ્યા 10⁻11 ગુણ્યા MP એટલે પ્રોટોનનું દળ એ છે 1.67 ગુણ્યા 10⁻27 ગુણ્યા ME એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻31. આ ગણતરી આપણે કરશું એટલે એનો જવાબ આવશે લગભગ કેટલો? તો કે 2.3 ગુણ્યા 10⁻39. આ ગુણોત્તર છે અને ગુણોત્તર છે એમાં બંને બળ ઉપર અને નીચે આપેલા છે FE ના છેદમાં FG. એટલે આનો કોઈ એકમ નથી, ફક્ત ગુણોત્તર. એવી જ રીતે બીજી ગણતરી આપી છે. બીજી ગણતરીની અંદર આર અંતરે રહેલા હોય એવા બે પ્રોટોન વચ્ચે લાગતા બળો શોધવાના. તો બે પ્રોટોન વચ્ચે લાગતા બળ માટે ઉપર જેવી જ ગણતરી થશે, ફક્ત ફેરફાર ક્યાં થશે તો કે આ બે પ્રોટોન છે એટલે એમની વચ્ચે અપાકર્ષણનું બળ લાગશે. વધારામાં આપણે જે છેલ્લે સૂત્ર જોયું એ આ હતું અંડરલાઇન કર્યું એ સૂત્રમાં કેટલો ફેરફાર આવશે તો કે એ સૂત્રની અંદર ફક્ત ફેરફાર એટલો આવશે કે જ્યાં ઇલેક્ટ્રોન હતો ત્યાં હવે પ્રોટોન આવી જશે. એટલા માટે હવે અહીંયા આપણે જોઈ શકીએ કે સૂત્રમાં બંને પ્રોટોનના દળ લીધા છે એટલે કે E² / 4πε0 GMP ગુણ્યા MP એવું લીધું છે. એટલે ફક્ત ગણતરીમાં આટલો ફેરફાર કરવાનો, જ્યાં આપણે દળ ઇલેક્ટ્રોનનું લીધું હતું ત્યાં હવે પ્રોટોનનું લઈ લઈએ. ફરીથી એની ગણતરી રકમ સાથે કરશું તો એનો જવાબ લગભગ કેટલો આવશે? 1.3 ગુણ્યા 10⁻36. તો આ ગુણોત્તરો કેના છે? FE ના છેદમાં FGના એટલે કે વિદ્યુત બળના છેદમાં ગુરુત્વ બળ. તો આ શું સાબિત કરે? આ એવું સાબિત કરે છે કે FE જો પહેલી ગણતરી માટે જોઈએ તો એમાં જવાબ હતો 2.3 ગુણ્યા 10⁻39. આ FGને એ બાજુ ગુણાકારમાં લઈ જાય તો FEની કિંમત કેટલી થશે? FE બરાબર 2.3 ગુણ્યા 10⁻39 ગુણ્યા FG. એટલે કે વિદ્યુત બળ છે ગુરુત્વ બળ કરતાં કેટલું વધારે છે તો કે 2.3 ગુણ્યા 10⁻39 ગણું વધારે છે. એટલે કે વિદ્યુત બળ એ ગુરુત્વ બળ કરતાં ખૂબ જ મોટું છે. એવું જ બીજામાં 36 આવે છે તો એ પણ બહુ મોટો આંકડો છે. તો આમ અહીંથી સાબિત થાય કે ગુરુત્વ બળ છે એ વિદ્યુત બળ કરતાં અત્યંત પ્રબળ હોય છે. પછી એમાં બીજી ગણતરી આપી છે એ ગણતરીમાં છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે
હવે 1 એંગસ્ટ્રોમ એટલે કેટલું અંતર, તો કે 10⁻10 મીટર. ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. તો આમાં આપણે પ્રવેગ શોધવાનો છે. પ્રવેગ શોધવા માટે બળ જરૂરી છે. આપણે આગળના ફિઝિક્સમાં ભણી ગયા કે બળ હોય તો પ્રવેગ હોય અને પ્રવેગ હોય તો બળ હોય. અને એમને જોડતું સૂત્ર કયું હતું, તો કે ન્યૂટનના ગતિનો બીજો નિયમ F = ma વાળું સૂત્ર હતું. એટલે આમાં આપણે સૌથી પહેલાં બળ એટલે કે F શોધશું અને એના ઉપરથી પ્રવેગ એટલે a શોધશું. તો બુકમાં આપ્યું છે એ પ્રમાણે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ, અથવા તો આપણે ઉલટી રીતે બોલીએ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું બળ. બંને બળના મૂલ્ય તો સરખા જ છે, એટલે અહીંયા ગણતરી બે નહીં પણ એક જ કરવાની. તો અહીંયા પહેલી એક ગણતરી આપી છે, એ છે બળનું મૂલ્ય. બળનું મૂલ્ય છે F = 1/4πε0. પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને ઉપર E જેટલો વિદ્યુતભાર છે, એટલે ઉપરમાં પહેલા સ્ટેપમાં શું આવશે, E × E ના છેદમાં અંતરનો વર્ગ એટલે r નો વર્ગ. તો આ 1/4πε0 એને k પણ લઈ શકાય એવું આપણે આગળ જોયું. અને kની કિંમત કેટલી છે, તો કે 9 × 10⁹ આટલી કિંમત લેવાની. અહીંયા આપી છે 8.987, એ લગભગ 9 જ થયું. એને ગુણ્યા E નો વર્ગ એટલે 1.6 × 10⁻19 વર્ગ ના છેદમાં એની વચ્ચેનું અંતર એ છે 1 એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટર એનો વર્ગ. આ આંકડાઓ મૂકશું ત્યારે જવાબ કેટલો આવશે, તો કે લગભગ જવાબ આવશે 2.3 × 10⁻8 ન્યૂટન. આ બળ થયું. હવે આપણે F = ma સૂત્રનો ઉપયોગ કરી અને પ્રવેગ શોધશું. તો પહેલો પ્રવેગ છે એ ઇલેક્ટ્રોનનો છે, એટલે સૂત્ર કેવું લખવું જોઈએ, બુકની અંદર નથી પણ કેવું લખવું જોઈએ, તો કે Fe = me × ae. અને આ E જે છે એ તો ખાલી નોટેશન માટે છે, એટલે એને આપણે ખાલી સ્મોલમાં લખવાનો, જે નીચે આપણે લખતા હોઈએ એવી રીતે. પ્રિફિક્સ અને સફિક્સનો જે ઉપયોગ કરીએ છીએ એવી રીતે. F = me × ae. એના ઉપરથી ઇલેક્ટ્રોનનો પ્રવેગ ae = Fe/me. તો બળ ઓલરેડી આપણે શોધી લીધું છે, એ છે 2.3 × 10⁻8 ના છેદમાં me. me એટલે ઇલેક્ટ્રોનનું દળ, એ છે 9.11 × 10⁻31. એનો જવાબ આવશે 2.5 × 1022 મીટર/સેકન્ડ². આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ દર્શાવે છે. આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે એમાં કેટલી ઘાત આવે છે, 1022. સામાન્ય રીતે આપણો જે ગુરુત્વ પ્રવેગ હોય એ ફક્ત કેટલો છે, 9.8. એટલે કે આમાં પ્રચંડ પ્રવેગ ઇલેક્ટ્રોન છે એ ધરાવતો હોય છે, કારણ કે 1022 એ પણ બહુ મોટો આંકડો છે. આવી જ ગણતરી આપણે પ્રોટોન માટે, એટલે કે છેલ્લી ગણતરી જે પ્રોટોન માટે છે એ પણ કરી શકીએ. તો પ્રોટોન માટે કેવી ગણતરી થશે, તો કે પ્રોટોન માટે સૂત્ર Fp = mp × ap. એના ઉપરથી પ્રોટોનનો પ્રવેગ ap = fp/mp. Fp બળ છે એ પાછું ઉપર એક ગણ્યું છે એના જેટલું જ, 2.3 × 10⁻8 ના છેદમાં mp એટલે પ્રોટોનનું દળ. પ્રોટોનનું દળ કેટલું છે, 1.67 × 10⁻27 kg. એની ગણતરી કરશું તો જવાબ 1.4 × 10⁻19 મીટર/સેકન્ડ². તો એ કોનો પ્રવેગ છે, પ્રોટોનનો પ્રવેગ. એમાં પણ 10⁻19 છે, એ પણ મોટો આંકડો છે, એટલે એ પણ ગુરુત્વ પ્રવેગ કરતાં ખૂબ જ વધારે છે. તો આ હતું ઉદાહરણ 1.4. આ બધું જે ગણતરી આમાં બાકી છે એ મેં તમને જે રીતે બોલીને સ્ટેપ વાઇઝ કીધું છે એવા આંકડાઓ મૂકી અને આપણે બુકમાં કરવાની છે. ડાયરેક્ટ આવી રીતે મૂકી આવશું તો નહીં ચાલે, દાખલો છે એ ખોટો પડશે. પછી નેક્સ્ટ એક્ઝામ્પલ છે ઉદાહરણ 1.5. ઉદાહરણ 1.5 એ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, જે આકૃતિ ઉપરથી પણ આરામથી સમજી શકાય એવું. તો એ રકમ છે એ તમે વાંચવાનો પ્રયત્ન કરજો. આપણે આકૃતિ ઉપરથી એક્ઝામ્પલ કેમ જોઈ શકાય એ જોઈએ. પહેલી આકૃતિ એટલે કે આકૃતિ નંબર A.
આકૃતિ એમાં પહેલું અરેન્જમેન્ટ કેવું છે તો કે એક વિદ્યુત ભારિત ગોળો એ, એની સામે આપણે લઈ આવવાનો છે એક વિદ્યુત ભારિત ગોળો બી. આકૃતિ છે એ ધ્યાનથી જોવા જેવી છે. વિદ્યુત ભારિત ગોળો એ છે એના ઉપર આપણને 4 પ્લસ દેખાડ્યા છે અને વિદ્યુત ભારિત ગોળો બી છે એના ઉપર 2 પ્લસ દેખાડ્યા છે. એનો મતલબ એ થયો કે ગોળા એ ઉપર ગોળા બી કરતાં વધારે વિદ્યુત ભાર છે. આ બંને ગોળાઓને કેટલા અંતરે રાખવાના છે તો કે સૌ પ્રથમ 10 સેન્ટીમીટર અંતરે રાખવાના છે. એટલે શરૂઆતનું અંતર આપ્યું છે 10 સેન્ટીમીટર. આ સમયે એમની વચ્ચે કેટલું બળ લાગશે એની ગણતરી કરવાની છે. એ બળ છે એ તમને ડાયરેક્ટ અહીંયા ગણતરીમાં પહેલું જે બળ ગણીને બતાવ્યું છે એ છે. હવે આપણને ખબર નથી કે આના ઉપર કેટલા મૂલ્યનો વિદ્યુત ભાર છે, એટલા માટે આપણે ધારી લઈએ કે ધારો કે ગોળા એ ઉપર સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે અને ધારો કે ગોળા બી ઉપર સ્મોલ ક્યુ ડેશ જેટલો વિદ્યુત ભાર છે. તો પછી તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું હશે તો કે F બરાબર 1/4πε0 પહેલો વિદ્યુત ભાર એટલે ક્યુ ગુણ્યા બીજો વિદ્યુત ભાર એટલે ક્યુ ડેશ ના છેદમાં ધારો કે એમની વચ્ચેનું અંતર r². બરાબર. તો આ રીતે એકદમ સરળ રીતે પહેલી આકૃતિ ઉપરથી પહેલું સૂત્ર બની જશે. નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે? નેક્સ્ટ સ્ટેપમાં એના પછીની આકૃતિ તો આકૃતિ નંબર બીમાં દર્શાવ્યા મુજબ હવે આપણે શું કરીએ કે બે તટસ્થ ગોળાઓ એટલે કે જેના ઉપર વિદ્યુતભાર ન હોય એવા ગોળાઓ સી અને ડી એને આપણે અનુક્રમે કેની સાથે સંપર્કમાં લઈ આવીએ તો કે સીને એ સાથે અને ડીને બી સાથે સંપર્કમાં લઈ આવીએ. ત્યારે શું થાય છે તો કે સૌથી પહેલાં એની ઉપરનો જે વિદ્યુતભાર છે એનું વિભાજન થઈ જશે. દાખલા તરીકે ગોળા એ ઉપરનો વિદ્યુતભાર અહીંયા 4 પ્લસ બતાવ્યા છે. એવો જ સમાન માપનો ગોળો સી છે એની હારે ટચ કરાવીએ ત્યારે ગોળા એ ઉપરથી અડધો વિદ્યુતભાર ગોળા બી ઉપર જશે. એટલે હવે આપણે આકૃતિ ધ્યાનથી જોશું તો એમાં ખ્યાલ આવશે કે ગોળા એ ઉપર હવે 2 પ્લસ આપ્યા છે અને ગોળા સી ઉપર 2 પ્લસ આપ્યા છે. એટલે કે 4 પ્લસ હતા એમાંથી વિદ્યુતભાર અડધો થઈ અને બંનેમાં 2 પ્લસ આવી જાય છે. એવું જ ગોળા બી સાથે ગોળા બીની ઉપર પહેલાં 2 પ્લસ હતા. એવો જ ગોળો ડી છે એની સાથે સંપર્કમાં લઈ આવ્યા ત્યારે શું થયું અડધો વિદ્યુતભાર છે એ ગોળા ડી ઉપર ગયો અને 1 પ્લસ બી ઉપર રહ્યો અને બીજો પ્લસ ડી ઉપર રહ્યો. તો હવે રકમમાં શું આપ્યું છે કે હવે આ સી અને ડીને દૂર કરી લ્યો. એટલે કે હવે સી અને ડીની જરૂર નથી, એને દૂર કરી લ્યો. એને દૂર કરી અને પછી આકૃતિ કેવી આપી છે તો એ છે આકૃતિ નંબર સી. આકૃતિ નંબર સીમાં દર્શાવ્યા મુજબ હવે જે ગોળા એ અને બી ઉપર વિદ્યુતભાર રહ્યા એને આપણે હવે નજીક લઈ આવીએ. હવે એમની વચ્ચેનું અંતર કરીએ 5 સેન્ટીમીટર. તો આ પરિસ્થિતિમાં આ બંને ગોળાઓ વચ્ચે કેટલું આકર્ષણ બળ અથવા તો અપાકર્ષણ બળ, અહીંયા પ્લસ છે એટલે અપાકર્ષણ બળ લાગશે એ આપણે જોઈએ. તો એની માટે ગણતરી આપી છે. એ બળને આપણે નામ આપ્યું છે એફ ડેશ. એ બળને આપણે એફ ડેશ નામ આપી દઈએ. હવે એફ ડેશનું સૂત્ર કેમ મૂકવું તો કે કાં તો પહેલાં કે લ્યો અથવા તો કેની જગ્યાએ 1/4πε0 લ્યો. એને ગુણ્યા Q1 Q2 છેદમાં r² એવું સૂત્ર થશે. તો હવે પેલા ગોળા ઉપર એટલે કે એ ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર બાકી રહેલો છે તો કે એ ગોળા ઉપર શરૂઆતમાં હતો ક્યુ પણ હવે આકૃતિ સીમાં કેટલો થઈ ગયો તો કે Q/2 એટલે કે ક્યુથી અડધો વિદ્યુતભાર. એટલે સૂત્રમાં લખ્યું છે Q/2. એવું જ ગોળા બીની ઉપર શું થશે એમાં પણ અડધો વિદ્યુતભાર બાકી રહેશે. શરૂઆતમાં હતો Q ડેશ અને હવે Q'/2 ના છેદમાં એમની વચ્ચેના અંતરનો વર્ગ. તો રકમની અંદર આપ્યું છે કે શરૂઆતમાં અંતર હતું 10 સેન્ટીમીટર અને છેલ્લી આકૃતિ છે એમાં અંતર છે 5 સેન્ટીમીટર. એટલે કે અંતર પણ અડધું થાય છે. તો શરૂઆતમાં આપણે r લીધું તો હવે અહીંયા લેવાનું r/2 નો વર્ગ. જ્યારે આપણે આની ગણતરી કરશું ત્યારે શું થશે તો કે Q/2 અને Q'/2 એટલે સ્ટેપ વાઇઝ આપણે સૂત્ર મૂકીએ તો શું થઈ જશે
ક્યુ ગુણ્યા ક્યુ ડેશના છેદમાં 4 થઈ જશે, એને ભાગ્યા આર સ્ક્વેરના છેદમાં 4 થશે. તો આ જે 4 છે એ ઉડી જશે બે ઉપરથી અંશ અને છેદમાંથી, તો 4 4 કેન્સલ થશે. તો હવે સૂત્ર કેવું બચશે? ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ક્યુ ક્યુ ડેશના છેદમાં આર સ્ક્વેર, આવું સૂત્ર બચશે. પણ આ સૂત્ર તો કેનું છે? તો આગળ ઉપર આપણે જે એફ શોધ્યો એનું જ આ સૂત્ર છે. એનો મતલબ કે આ જે એફ ડેશ છે એનો જવાબ પણ કેટલો આવે છે? એફ જેટલો જ આવે છે. એટલે આના ઉપરથી શું સાબિત થઈ કે બંને ગોળાઓ પરના વિદ્યુતભાર છે એને અડધા કરવામાં આવે, અમને તેમની વચ્ચેનું અંતર છે એને પણ અડધું કરવામાં આવે, તો તેમના વચ્ચે લાગતા બળનું મૂલ્ય બદલાતું નથી. ફરીથી, બંને ગોળાઓ વચ્ચેના વિદ્યુતભાર છે એને અડધા કરવામાં આવે તથા બંને ગોળાઓ વચ્ચેનું અંતર છે એને અડધું કરવામાં આવે, તો તેમના ઉપર લાગતા બળનું મૂલ્ય બદલાતું નથી. તો આવું આપણે MCQમાં પણ કોઈ પણ રીતે પૂછાઈ શકે. તો આ ઉદાહરણ પણ ઇમ્પોર્ટન્ટ છે અને એકદમ સહેલું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ટોપિક નંબર 1.7. ત્યાં સુધી બ્રેક લઈએ.